હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં અને બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવી અપડેટ આવે તો મળી રહે. હવે મિત્રો, જે આપણે દરેક ઉમેદવારનો સાથ સહકાર તો પોલીસના પ્રશ્નપત્રમાં મળ્યો છે. હવે મિત્રો વાત કરીએ કે જે તમે પરિણામની રાહ જોઈને બેઠા છો, તો એને અનુલક્ષીને થોડીક માહિતી છે તો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કે નિમણૂક ક્યારે થશે, ડોક્યુ વેરિફિકેશન ક્યારે થશે, પરિણામ ક્યારે આવશે, પીએસઆઈનું પરિણામ ઊંચું કેમ જશે, થોડીક ચર્ચા વિચારણા કરીએ છીએ. તો ચેનલની અંદર જોડાયેલા રહેજો. તો કોન્સ્ટેબલના પરિણામ સંદર્ભે મિત્રો 15 ઓગસ્ટના બાદ કોન્સ્ટેબલ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. એની પહેલાં એનું પરિણામ પણ જાહેર થઈ જશે. તો જગ્યાના બે ઘણા ઉમેદવારોને તેના થોડા દિવસો બાદ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે. હવે મિત્રો, કોન્સ્ટેબલનું જે પેપર છે એની પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે અને ટૂંક સમયની અંદર એની પ્રક્રિયા પણ પૂરી થઈ જશે. તો તમે જે રાહ જોઈને બેઠા છો પરિણામ એ પણ આવી જશે. અંગત અનુભવ અને અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઊંચું મેરિટ રહી શકે છે. હવે મિત્રો, જે અમે મેરિટ મૂક્યું છે, બરાબર, અમારી ચેનલની જ વાત કરું તો જે મેરિટ મૂક્યું છે 100 આસપાસનું કે રહેશે મેરિટ, બરાબર, અમુક કેટેગરી પ્રમાણે કે 90 આસપાસનું પણ રહી શકે છે. પણ મિત્રો, એના પ્રમાણે મેરિટ તમારું જે 110 ઉપર તો રહેવાનું જ છે 100%. 115 તો છેલ્લું રહેવાની સંભાવના છે અને તમારું ડીવી લિસ્ટમાં નામ આવે, પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં તો શક્યતા ખૂબ ઓછી, હંમેશાની જેમ અનુમાન કરતાં ઊંચું રહી શકે છે. હા, તમારા ડોક્યુ વેરિફિકેશન થશે, પણ ડોક્યુ વેરિફિકેશન થયા પછી નામ કદાચ ન પણ આવે. હવે મિત્રો, પીએસઆઈના પરિણામની વાત કરીએ. પણ મિત્રો, હતાશા ન અનુભવતા, પરીક્ષા ફરી આપણે 14,000ની પોલીસની આવવાની છે, ચિંતા કરતા નહીં. પીએસઆઈનું પરિણામ છે. હાલમાં પીએસઆઈની મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણી ચાલુ છે. હાલ જે પોલીસના પ્રશ્નપત્ર મુખ્ય છે એ ચાલુ છે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતાં હજી વધુ સમય લાગી શકે છે. એટલે એની અંદર સમય થોડો લાગશે, કારણ કે પીએસઆઈનું પરિણામ ચેક કરવા માટે સમય હજી પણ વધારે જોશે, પણ આવી જશે હવે ટૂંક સમયમાં. કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈનું પરિણામ જાહેર થઈ શકે છે. પ્રથમ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે અને એના પછી ખાસ કરીને પીએસઆઈનું પરિણામ જાહેર થશે. ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પણ આપી જાય. હવે જે પોલીસ છે એ પોલીસ ભરતી બોર્ડની એવી પ્રક્રિયા છે કે ખુદ ટૂંક સમયની અંદર એને પરિણામ પણ આપી દેવું છે અને ઝડપી ખુદ ડિસેમ્બર સુધીમાં નિમણૂક પણ પત્ર એનાયત કરી દેવાના છે. એક અંગત ટકોર છે મિત્રો, મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ ઉપર વધારે ભરોસો રાખવો. સાચી વાત છે મિત્રો, હંમેશા ક્યારેક નસીબ સાથ નથી આપતા. મિત્રો, 2017ની અંદર ભરતીની અંદર એ વખતે મારી વાત કરું તો પણ મેરિટ સારું હતું, બરાબર, 87-88. પણ કહેવાય છે ને, કિસ્મત સાથ ના આપે. એટલે અમુક કહેવાય ને, અમુકને હાઈટ ન થતી હોય, વજન ન થતું હોય, બની શકે છે. અને એ મિત્રો એક મસ્ત કે એમસીક્યુમાં સારો સ્કોર હશે તો જે તમારું ખાસ પેપર જે ચેકરની ચા કડક હશે તો ફાઇનલ મેરિટની પસંદગીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે છે. આપણે ક્યારેક જોઈએ છીએ, બરાબર, કે ક્યારેક આ વ્યક્તિએ તૈયારી નથી કરી તો પણ આને કેમ આટલા માર્ક્સ. એટલે અમુક નસીબ ઉપર પણ આગળ વધી શકે છે, બરાબર. એટલે યાદ એક જોક છે કે ચા સારી હશે તો એનું પેપર સારું ચેક થશે એમ. પછી ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્વ ધરાવે છે, પણ જે પેપરનું લખાણ છે એ ખાસ મહત્વનું છે.
કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહેવું. આવનાર દિવસોમાં બીજી અન્ય ભરતી પણ આવવાની છે. મિત્રો તમને એમ થશે અમે પોલીસની અંદર લાગી જઈશું, બરાબર? તો મિત્રો લાગી જવાના છો 100%, પણ હંમેશા એક ભરોસે બેસી રહેવું એ વાત વ્યાજબી નથી એમ. એટલે હંમેશા તમે છે એક ભરોસે ક્યારે પણ બેસી રહેતા નહીં. જેમ બને તેમ મિત્રો બીજી પણ ભરતી આવવાની છે, તો એ ભરતીની અંદર પણ તમે સારી એવી તૈયારી કરજો, અને તૈયારી કરશો તો એવું સારું એવું પરિણામ પણ મેળવી શકશો. અને હંમેશા હતાશ થવાનું નથી. સરકારી નોકરી મિત્રો મહત્ત્વની નથી, જિંદગી મહત્ત્વની છે, અને એની સાથે સાથે બીજા પણ અનેક પ્રકારના ધંધાઓ છે જો આપણે કરી શકીએ છીએ. એટલે હંમેશા હતાશા અનુભવી નહીં. દરેક ઉમેદવારો દિવસે ને દિવસે વધે છે, એટલે ચિંતા કરતા નહીં. પરિણામ જે સારું આવે કે જે પણ આવે તેને સ્વીકારજો મિત્રો. અને કોઈ તમને કન્ફ્યુઝ હોય તો અમારી ચેનલનો સંપર્ક કરજો, એનસી ક્લાસીસને. કોઈ પણ જે માહિતી હશે તમારા સુધી પહોંચાડીશું. અને કોઈ તમને કન્ફ્યુઝ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને હું તમને 100% રિપ્લાય આપીશ. હવે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. એની પહેલાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.